તુરખેરા ગામે અમે તમામ ચૂંટાયેલા સભ્યો છે અને અહીંયાના જે આગેવાનો છે એમના જોડે આવ્યા છે। તુરખેરા ગામમાં એવી ઘટના બની કે અમને ખોટી રીતે જે એક સાંત્વના પ્રજાને આપવાનું ભાજપ સરકારે કાવતરું કર્યું કે અહીંયા કોઈ પ્રોજેક્ટ આવવાનું નથી। અહીંયા નરેશ પટેલ મંત્રી આવીને કહી ગયા હતા કે અહીંયા કોઈ આદિવાસીઓને વિસ્થાપિત કરવાના નથી અને તમામ જે એમપીસ હતા અને એમએલએસ એ પણ એવું મક્કમતાથી કહીને ગયા હતા કે અમે અહીંયા કોઈ પ્રોજેક્ટ બીજેપીના જે મંત્રીઓ હતા એ લાવવાના નથી। પણ છતાં કાલે 2 દિવસમાં એ ઘટના બની કે કંપનીઓના બારોબાર અહીંયા અમારા કોઈ પણ આગેવાનોને પૂછ્યા વગર સર્વે કરવા આવ્યા કે અમે અહીંયા પ્રોજેક્ટ લાવવાના છે, હાઇડ્રો પ્રોજેક્ટ લાવવાના છે અને અહીંયા ખાસા પોઈન્ટ પણ એ લોકો માર્ક કરીને ગયા છે। તો કોને આદેશથી આ કામો થાય છે? તો તમે જનતાને ઠગો છો, આદિવાસીઓને ફક્ત તમે ઠગીને આટલા વર્ષો તમે એમને રાખ્યા છે। તમે કેમ એના હક અને અધિકાર છીનવા માંગો છો? કેમ એમની જમીનો તમે છીનવા માંગો છો? હું કલેક્ટરશ્રીને, જે પણ અધિકારીશ્રી છે, મંત્રીઓશ્રી, તમે તમારા સ્વાર્થના લીધે પ્રાઇવેટ કંપની જે તમને ફંડિંગ અગર કરતી હોય તમે એમને બારોબાર પ્રોજેક્ટ પાસ કરો છો। એમાં તમારા પાર્ટનર્સ પણ હશે, એ પણ અમે તપાસની માંગણી કરીશું। અને તમે આ આદિવાસી સમાજના તમામ જમીન લઈને ઉદ્યોગપતિને વેચવા માંગો છો। તો તમે કેમ આદિવાસીઓને ખતમ કરવા માંગો છો? પહેલા તો અમે એ જાણવા માંગીએ છીએ તમારું એટલું લોભ લાલચ કેમ છે? તો આ જેટલા પણ આગેવાનો છે એ આગેવાનો અહીંયા આવીને આ જે સર્વે ચાલે છે ને કંપની અહીંયા ગેરકાયદેસર જે પ્રોજેક્ટ લાવે છે એમનું અમે વિરોધ કરીએ છીએ અને આગળ અમે તમામ લોકો આના ઉપર કાર્યવાહી કરવાના છે। અમને હાઈકોર્ટ જવું પડે અને સુપ્રીમ કોર્ટ તક જવું પડે, અમે તૈયાર છે અને અમે લડત આપવા આજથી તૈયાર છે, એટલે તમે યાદ રાખજો। અમે કવાડ તાલુકાના અલગ અલગ ગામડાના આગેવાનો બધા ભેગા મળીને અમારા વિસ્તારની અંદર કોઈ પણ ગ્રામ પંચાયતને પૂછ્યા વગર એક અજાણી કંપની કે અજાણા માણસો અમારા વિસ્તારની અંદર આવે છે। કોઈને પણ ગ્રામસભાના વિશ્વાસમાં લીધા વગર કે આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર ડાયરેક્ટ આવી જાય છે। તુરખેડા હોય, ફરતા હોય કે આંબાડનગર હોય, અલગ અલગ વિસ્તારની અંદર ડ્રોન કેમેરા ઉગાડીને સર્વે કરે છે। એના અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ। આ વસ્તુ અમારે ત્યાં બિલકુલ ચાલે નહીં અને જે કંઈક વસ્તુ ચાલે છે એને અમે અમારા ગ્રાઉન્ડ લેવલથી અમે વિરોધ કરી છે। એનો ગદ્દારી કરી છે। ગ્રામ સભા એટલે સૌથી મોટી સભા કહેવાય અને એને જજ સુપ્રીમ કોર્ટ પણ માન્ય રાખે છે। તો એમની મંજૂરી વગર જે પણ અધિકારી, મંત્રી, તંત્રી, સાંસદો કર્યું હશે તો એ લોકો પણ અમે દેશદ્રોહનો ગુનો ચોક્કસથી દાખલ કરીશું।